વલેસરાથી એડા તરફ જતા મુખ્ય માર્ગ આરસીસી રોડ પર ગ્રામ પંચાયત દ્વારા 3 ફૂટ જેટલી માટીનો થર ચડાવી અમુક લાગવાગ્યાઓનો ફાયદો કરાવવા પાણીને અટકાવી ગામ તરફ વાળવામાં આવેલ છે। તે બાબતે આજરોજ વલસારા ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અગાઉ પણ ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી સાહેબશ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ તલાટી સહમંત્રી વલેસરાને લેખિતમાં રજૂઆત કરેલ હતી। તેમજ 8 દિવસમાં પ્રશ્નનો નિકાલ થઈ જશે તેમ છતાં હજુ સુધી કોઈ પ્રશ્નનો નિકાલ થયેલ નથી। વલેસરાથી એડા તરફ જતા મુખ્ય માર્ગ આરસીસી રોડ બનેલ છે, જે વલેસરા તેમજ એડા ગામવાસીઓ માટે ઉપયોગી છે, તેમજ અન્ય પ્રવાસીઓ પણ આ રસ્તા પરથી પસાર થાય છે। આ રોડની બાજુમાંથી વલેસરા ગામના તળાવનો ઓગન આવેલ છે। આ રોડની બંને બાજુ પાણી ભરાતો હોય છે અને આગળ બંધ પાડા તોડવા માટે ગ્રામજનો દ્વારા વલેસરા ગ્રામ પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે। વલેસરા ગ્રામ પંચાયત દ્વારા આરસીસી રોડ પર 3 ફૂટ માટીનો થર નાખી આરસીસી રોડને ઢાંકી દીધેલ છે। વરસાદથી તળાવનું પાણી તેમજ વરસાદી પાણીના નિકાલ માટે કુદરતી રીતે આવેલ જૂના વહેણની આગળ ખાનગી રીતે બંધ પાડો બાંધવામાં આવેલ છે। તે બાબતે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અંતે તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીએ 2 દિવસમાં ગામના પ્રશ્નોનો નિકાલ થઈ જશે એવું ગ્રામ લોકોને આશ્વાસન આપ્યું હતું। પરંતુ તેમ છતાં જો 2 દિવસમાં પ્રશ્નનો નિકાલ નહીં આવે તો વલેસરા ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત કચેરી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે, જે ચોક્કસ મુદત સુધી રહેશે એવું વલેસરા ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર આપવા માટે બહોળી સંખ્યામાં વલેસરા ગામના લોકો જોડાયા હતા। બીજી બાજુ ગ્રામ પંચાયતનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે વલેસરા ગ્રામજનો દ્વારા ભૂતકાળમાં જાહેર હિતમાં શ્રમદાન થકી માટી પુરાણ કરી રસ્તો અવરજવર લાયક બનાવી ઉપયોગમાં લેવામાં આવેલ છે, જેમાં સ્થાનિક ગ્રામ પંચાયતના હોદ્દેદારોની કાંઈ ભૂમિકા સામેલ નથી, પરંતુ અમુક લોકો દ્વારા લોકતંત્રને બદનામ કરવા હેતુ જ અવારનવાર વ્યક્તિગત અદાવતને અંજામ આપવા માટે તંત્રને ગેરમાર્ગે દોરવણી કરવામાં આવે છે। ખરેખર હકીકત શું છે એ તંત્ર તપાસ કરશે ત્યારે ખબર પડશે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ભાઈ, મારું નામ પૈયા અબ્દુલ હસન, ગામ વલસરા। અમને તકલીફ છે પાણીની। આજે 2 વર્ષ થઈ ગયા। અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં પણ કોઈ સ્વીકારવામાં આવતી નથી। ખરેખર કાયદેસર ભ્રષ્ટાચાર છે। જે અમને આ રજૂઆત આપી હતી કે પાણીનો નિકાલ કરો, જે અમારો રોડ હતો એ પણ સરપંચે દાટી નાખ્યો છે। કાયદેસર એનું જાહેર સબૂત છે, જોવા પણ મળી શકે છે। હજી સુધી 3 થી 4 ફૂટ રોડ ઉપર માટી નાખી છે, છતાં પણ અમે વારંવાર ધક્કા ખાઈએ છીએ, ત્યાં પણ કોઈ પણ કાર્યવાહી એના ઉપર થતી નથી। ખરેખર સરપંચોએ એના ઉપર જેમ તેમ કરી શકે, લોકોને તકલીફ પહોંચાડી શકે, એ તો સેવા માટે હોય છે। પણ ખરેખર હું ખોટો નથી બોલતો, જાહેર સબૂત છે, ખરેખર ખોટો કર્યો છે। જે બીજા લોકોને સપોર્ટ આપી ને મારા જે રોડ હતા, આવા જવાનું જે રસ્તો હતો, એના ઉપર પણ માટી નાખી છે। કાયદેસર કોને પણ જોઈ હોય તો અત્યારે સબૂત છે, હજી સુધી માટી પડી છે। અમે સફાઈ માટે વારંવાર ગામ લોકો અમારા ભેગા આવીએ છીએ, તો છતાં એ પૈસાની દમ ઉપર ખોટી અરજીઓ દબાવે છે ને એના ઉપર કાંઈ તાલુકામાં પણ એક્શન લેવામાં આવ્યો નથી। અમે વારંવાર મીડિયામાં પણ આપીએ છીએ। અમે ગરીબ લોકો છીએ, એટલે શું અમને કાંઈ સુવિધા ન મળે? જો રોડ સરકારે આપ્યો છે એને જ બનાવ્યો ને એને જ દાટ્યો છે, કાયદેસર સબૂત એ છે ને। હવે જોઈ લેજો, હવે રોડ દાટ્યો છે તો જવાબદારી કેની છે? પંચાયતની છે કે ગામ લોકોની છે? છતાં પણ ગામ લોકો વારંવાર આવી અને રજૂઆતો કરે છે। જ્યારે રોડ ઉપર માટી નાખતા હતા ત્યારે પણ રજૂઆતો કરેલું છે, પણ હજી સુધી કોઈ પણ એક્શન આના ઉપર લેતો કોઈ નથી। તો આ ખાસ નિમ્ર વિનંતી છે, પાણીનું જે મારા ઘર ઉપર પાણી આવે છે એનું નિકાલ થવું જોઈએ। બસ સાથે જણાવવાનું કે મારું નામ પડિયાર અનવર અબ્દુલ છે। હું ગામ વલસરાનો રહેવાસી છું। પણ જે હમણાં જે કામ માટે અમે આવ્યા છીએ, જે વલસરાથી એડા રોડ ઉપર જે માટી નાખી દીધી છે 3 ફૂટ આરસીસી રોડ દાટી નાખવામાં આવ્યો છે સરપંચે, એના માટે અમે 2 વર્ષ થઈ રહ્યા કે અમે અરજી કરી રહ્યા છીએ। એનો કાંઈ પણ નિકાલ કરવામાં આવતો નથી ને રસ્તો પણ આખો એકદમ પોળો કરી નાખવામાં આવેલ છે। હા, ને પછી એમાં અમે કેટલીક વાર અરજીઓ કરી છે, વિડીયો બનાવ્યા છે। એમાં કાંઈ પણ ટીડીઓ સાહેબે પણ અમને કેટલા વખત કીધું છે કે કાલે થઈ જશે, કાલે થઈ જશે, એવા 2-3 વખત અમને કીધું છે। એમાં પણ કાંઈ કામ કરવામાં, એક્શન લેવામાં કાંઈ નથી આવતો ને આ જે ભાઈઓ છે અબ્દુલભાઈ, હજી જાવેદભાઈ, એના પણ ઘરોમાં પાણી જાય છે।
એ છોકરાઓ જે સ્કૂલ લઈ જાય છે એને પણ ખંભા ઉપર લઈને બેસાડીને પછી લઈ જાય છે. જ્યારે સ્કૂલ જવું હોય કે મદરસામાં જવું હોય એ બધાને વરસાદની સિઝનમાં એને ખંભા ઉપર લઈને પહોંચાડવામાં આવે છે. એવી તકલીફ જાય છે ને ઘરોમાં પણ પાણી હાલે જ આવે છે. એનો કાંઈ સરપંચ રોજ જોવે છે પણ કાંઈ એનો એક્શન લેતા નથી ને એના ઉપર આરસીસી જે રોડ બનેલો છે એના ઉપર 3 ફૂટ માટી નાખી દેવામાં આવી છે. એના કરતાં અમે એને કીધું કે ભાઈ માટી સાફ કર તું ને જે ગટર લાઈન નાખવાની છે એ ગટર લાઈન તું નાખ, એમાં પાણીની નિકાલ કર. પણ એ ખાલી કાંઈ પણ એનો એક્શન નથી લેતા. ખબર નથી એમાં બધાની કેમ કે એમાં બધાની મેલબગત છે કે શું છે. બધા ગરીબ લોકોને બધાને હેરાન કરવામાં આવે છે ને એની તો જે બિચારા જે બાજુમાં રહે છે જે રસ્તા ઉપર એની તો ગંભીર હાલત છે વરસાદમાં. એમાં 2 વર્ષ થવામાં આવ્યા છે, એનું કાંઈ એક્શન લેવામાં નથી આવે. અમે હમણાં થોડાક પહેલાં ત્યારે પણ આવ્યા હતા અમે ટીડીઓ સાહેબ પાસે, એ કહે શુક્રવારે થઈ જશે, ગુરુવારના થઈ જશે, એનું કાંઈ લેવામાં નથી. આજે અમે અહીંયા આવ્યા છીએ, એ અમને ટીડીઓ સાહેબે કીધું છે કે 2 દિવસમાં થઈ જશે ને એમાં પણ કાંઈ 2 દિવસમાં નહીં થાય તો અમે ગાંધીજી માર્ગ ઉપર લઈને અહીંયા ધરણા કરશું અહીંયા પણ.